जय जय श्री राम। बोलो हनुमान दादानी। 1 करोड़ ने 29 લાખના ખર્ચે વાળું પાણીની ફૂલ ફરિયાદ હતી, એટલા માટે આ 1 કરોડ ને 29 લાખના ખર્ચે આ પાણીની લાઈનનું ખાતમુહૂર્ત થઈ ગયું છે। એ પ્રસંગે આપણા ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઈ બારોટ તેમજ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ એવા લોકલાડીલા આપણા જીતુભાઈ વાઘાણી સાહેબ, તેમજ મારી સાથે નગરસેવક આપણા જયદીપસિંહ ગોહિલ, તેમજ આપણા આ જ વિસ્તાર અને આ જ વોર્ડના અમારા
નવનિયુક્ત બંને મહામંત્રી વિજયભાઈ બારૈયા તેમજ આ વિસ્તારના આપણા માયાબા જેઠવા અમારા સાથી કોર્પોરેટર અને આ વિસ્તારના અમારા વોર્ડના વડીલ શ્રી જેબી દાદા તેમજ આ વિસ્તાર અને પ્રમુખ સોનુભા તેમજ અમારી સતત 2 દિવસની મહેનત એવા રામદેવસિંહ તેમજ આ વિસ્તાર અને પૂર્વ મહામંત્રી શહેર મહિલા ઉમાબા રાણા સતત એની પ્રયત્નથી આવડો મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે. એટલી બધી સંખ્યામાં બહેનો છે. સાથે સાથે નિર્મલસિંહ જાડેજા અને અમારા વોર્ડના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ, રમેશભાઈ ડુંગરાણી, ભરતભાઈ તલવાર, આ વિસ્તારના વડીલો અને આગેવાનો અને બહોળી સંખ્યામાં માતાઓ અને બહેનો. જ્યારે આ વિસ્તારમાં ઘણા સમયથી નાના મોટા કામ થઈ રહ્યા છે તમે જોતા હશો. ભાજપ સરકાર નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈની સરકારમાં જ્યારે આ વિસ્તારમાં સોસાયટીમાં કાંઈ નહોતું તે વખતે ઘણી મોટી ભલામણો આવતી હતી. ત્યારે આપણા વિસ્તારમાં આરસીસી રોડ બનાવ્યા, બંને સાઈડ બ્લોક નાખવામાં આવ્યા. કોમન પ્લોટમાં પણ નાના મોટા પ્રસંગો હોય ત્યારે આપણા વિસ્તારમાં આજે આપણે બેઠા છે. હજી થોડા સમય પહેલાં તો આપણા બ્લોક રબર બોર્ડ નાખવામાં આવ્યા હતા. ત્યારે આ વિસ્તારની માગણી હતી કે અમારે પાણીનું ડાર પડાવી દો, અમારે કોમન પ્લોટમાં જરૂર પડે. એ પણ આપણે કરાવી આપ્યું છે. નાની મોટી માગણીઓ આવતી જ હોય, નાનું મોટું કરતા જ હોય. ત્યારે પણ કાલે આવ્યો વિસ્તારમાં જ્યારે કીધું નાનો એવો ડોમ જોઈએ છે, એક પેલા કામ પૂરું થાય એટલે આપણે એ ડોમનું કામ ચાલુ કરાવશું. એટલે આપણે રામદેવસિંહને બધાને વિસ્તારના આગેવાનોને બધાને કીધું. જ્યારે આપણા વિસ્તાર ધારાસભ્ય હોય, અમારા ભાગે એમ હોય કે મત આપ્યા ચૂંટાઈ જાઓ, કોઈ દિવસ બતાવવું નહીં. 30 વર્ષના શાસનકાળ પહેલાં હતું બધું કે કોઈ ઓળખતું નહોતું કોણ આવતું ને કોણ નહીં આવતું. ત્યારે આપણા ધારાસભ્ય લોકોની સતત વચ્ચે હોય. રામાબેનનું અખ્યાન હોય, સત્યનારાયણ ભગવાનની કથા હોય. તમે જોતા હશો કે પ્રાથમિક શાળા પશ્ચિમ વિસ્તારની બધા બાળકોને પતંગ વિતરણનો કાર્યક્રમ પણ એ કરે છે. નિરાધાર બાળકો પ્રાથમિક સ્કૂલમાં ભણતા હોય એને ગરમ સ્વેટર આપવામાં આવતા હોય. તો આમાં તો ધારાસભ્ય કોઈ કરી શકે. એ લોકો છૂટાઈને વહી જાય કે અમારે ગટરનો રસ્તા બનાવવાનું હોય. પછી સાથોસાથ સેવાકી પ્રવૃત્તિ, ત્યારે એનો જન્મદિવસ ઉજવતા હોય, કોઈ કેક કાપી અને ફેમિલી લઈને બહાર ફરવા જવાનું એવું ન હોય. મેડિકલ કેમ્પ વિસ્તારમાં અલગ અલગ હોય, આખા દિવસના કાર્યક્રમ હોય. આપણે ક્ષત્રિય સમાજના આર્મી મેન જ્યારે દિવાળી ઉપર હોય, દિવાળી બેસતોને 2 દિવસ ધારાસભ્યની ફેમિલી સાથે રહી શકતા હોય, પણ ત્યારે આપણા ધારાસભ્યો મિલિટરી મેનના ઘરે જઈ મીઠાઈનું પાકીટ આપે, મીઠા મોટા કરાવી અને સાંત્વન આપે છે. આવું કંઈ આવતું નથી, પણ તોય છતાં આપણા ધારાસભ્યો, અમને તમને ખ્યાલ હશે કાર્નિવલ આપણે થવાનો હતો, અનુસંધાનને કારણે આપણે જે ફળિયો ગામમાં આજે બનાવ બન્યો એમાં આપણા ભાવનગરના 2 પુત્ર અને બાપુ એના હતા. એના અનુસંધાને આપણે આ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો. તો જ્યારે કૃષ્ણકુમારજીની એની શ્રદ્ધાંજલિ કે પુષ્પાંજલિ કરી કાર્યક્રમ સાદાઈપૂર્વક એ તરીકે આપણે જીતુભાઈ વાઘાણી બપોર સુધી કાર્યક્રમ ચાલ્યા હતા. તો જ્યારે મેડિકલ કેમ્પ એના પપ્પાની પૂર્ણતિથિ હોય, મફતનગર હોય કે કુંભારવાડા હોય કે ચિત્રા ફૂલસર હોય, બોતરા હોય, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સ્કૂલોમાં મેડિકલ કેમ્પ થતા આવતા હોય. ત્યારે એક સમયમાં 8 થી 9-10 વર્ષ થઈ ગયા કે આપણે રાવણ દહનનો કાર્યક્રમ કરતા આવી છે. ત્યારે જીતુભાઈ ધારાસભ્ય બન્યા તે વખતે એને ખ્યાલ આવ્યો, પોતે કાર્યક્રમમાં ગયા જવાહર મેદાન એટલે કે ગદડિયા ફિલ્ટરમાં. ત્યારે પોતે ગાડીમાં બેઠા બેઠા ટ્રાફિક થઈ ગયું, 1.5 કલાકે બહાર નીકળ્યા.
ત્યારથી એના મનમાં એમ થયું કે આવો કાર્યક્રમ મારા પશ્ચિમ વિસ્તારમાં થાય અને લોકો નાના માણસો કે ટિકિટ ભાડું ખર્ચી રિક્ષા બંધાવીને જતા હોય તો એ બાજુમાં આપણે રાવણ દહન કાર્યક્રમ માર્કેટિંગ એડ ચિત્ર કરીએ છીએ. આવા તો ઘણા કાર્યક્રમ ગણાવતા આવતા હોય, સવાર પડી જાય જ્યારે સાહેબને સાંભળવાના છે, મેં સાહેબને સાંભળવાના છે. આ વિસ્તારમાં આપણે લગભગ કાંઈ હતું નહીં. છેલ્લા 10-15 વર્ષમાં લગભગ ગયા વખતે જે આપણે મહિનો પૂરો નથી કે 5.5 કરોડના ખાતમુહૂર્ત કર્યા. પછી પાછા એક આપણે 80 લાખનો ખર્ચો હીરા વિસ્તારમાં જે રોડ બનાવ્યા. આ 1 કરોડ ને 29 લાખના ખર્ચે અપડેટ થાય છે એટલે નાની મોટી રકમો ન હોય. એટલે આટલું કંઈ પીનું છું હસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. અને હવે આવો પુષ્પગુચ્છથી સૌ મહાનુભાવોનું આપણે હાર્દિક અભિવાદન કરીશું. સૌપ્રથમ કાર્યક્રમના અધ્યક્ષ મહોદય માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડના અભિવાદન માટે વિનંતી કરીશ. જોરસંગભાઈ ધોલેતર, રણજીતસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા અને મુકેશભાઈ ચૌહાણને માનનીય મેયરશ્રીને પુષ્પગુચ્છ આપી અને અભિવાદન કરશો. જોરસંગભાઈ ધોલેતર, રણજીતસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા અને મુકેશભાઈ ચૌહાણ. આ વિસ્તારના લોકોની જનસુખાકારીને રૂપિયા 1 કરોડ ને 29 લાખની માતબર ભેટ જ્યારે મળવા જઈ રહી છે ત્યારે માનનીય મેયરશ્રીનું સન્માન આપણા સૌ માટે આવો તાળીઓના ગોજારવથી આ ગરિમામય ક્ષણને આપણે વધાવ્યું. ભાઈનો પ્રોબ્લેમ. હલો, અત્યારે જવા દો ને, તમને કાગળ તમારો મોબાઈલ નંબર આપી દો, તમને કાગળ બધું આપી દે. લોકલાડીલા ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ પ્રદેશ ભાજપાના અધ્યક્ષ માનનીય જીતુભાઈ વાઘાણીના અભિવાદન તમારી જગ્યાએ હાજર છો મારા વડીલ, તમે તમારી જગ્યાએ હાજર છો, તમારી ફેરી નથી કાઢતો, અશોકભાઈ બારિયા પણ અત્યારે એને કરાવવા દો ને, અર્જન્ટ બોલાવ્યો છે આપણે અને ગિરિરાજસિંહ જાડેજાને વિનંતી કરીએ એટલે એ તમને તમારો નંબર આપી દે, તમને કાગળ અપાવી દેશે. ના ના એવો જ ના, એને ગતા ગમત નથી, એને ગતા ગમ નથી. છોડો ને મારા વડીલ હો ને, હા છોડો, એને ગતા ગમ નહીં હોય. આપણે સૌ આ ક્ષણને તાળીઓના ગુંજારોથી વધાવીએ. ભાવનગરના વિકાસ માટે જેઓ અવિરતપણે પ્રયત્નશીલ રહે છે એવા માન્ય ધારાસભ્યશ્રીનું સન્માન આપણે સૌ તાળીઓના જોરદાર નાદથી આ ક્ષણને વધાવીએ. વોટર વર્ક્સ કમિટીના માનનીય ચેરમેન શ્રી અશોકભાઈ બારિયાના અભિવાદન માટે વિનંતી કરીશ. ચુડાસમા ઘનશ્યામસિંહ, ચુડાસમા અખુભા, જાડેજા નરેન્દ્રસિંહ, ગોહિલ વિક્રમસિંહ. વડ મહામંત્રી વિજયભાઈ બારિયાને પણ આ સન્માનમાં ઉપક્રમમાં જોડાવા માટે વિનંતી કરીશ. નગર સેવિકા બેન શ્રી મયાબા જેઠવાના અભિવાદન માટે વિનંતી કરીશ. હેતલબેન ચૌહાણને. નગર સેવક શ્રી જયદીપસિંહ ના સ્વાગત માટે વિનંતી કરીશ. સુહાગભાઈને. એ સાહેબ છે ને ઓલા દલિતોનું જે કાર્યક્રમ હાલે છે ને પાર્ટીનો, આમ લાલો ફોન ઉપાડતો નથી અને ભરત મકવાણા કંઈક તો કુંભરવાડા આપણે સૌ તાળીઓના ગુંજારોથી આ ક્ષણ વધાવી સુહાગભાઈને વિનંતી કરીશ. મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવોનું સામૂહિક સ્વાગત કરશું. આપણે સમયની પાબંદીને ધ્યાનમાં લઈ સૌ વોર્ડમાં આવે તો પ્રમુખને કહેવું તો પડે ને ભલા. સુહાગભાઈને વિનંતી કરીએ. હો, લાલો ફોન ઉપાડતો નથી, એને કે ભરત મકવાણાને ફોન કરીને કે ક્યાં જવાનું છે સાહેબ, હમણાં આવે છે.
સૌ મહાનુભાવોનું સ્વાગત થઈ રહ્યું છે. આ વિસ્તારના લોકોની જનસુખાકારી માટે જે વડીલો સતત પ્રયત્નશીલ રહે છે, આપણા પ્રશ્નોને કોર્પોરેશન અને રાજ્ય સરકાર સુધી પહોંચાડવા માટે જે માધ્યમ બનીને આપણા વિકાસમાં સહયોગી બને છે, એવા સૌ મહાનુભાવોનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના નાદથી આ ક્ષણને વધાવીશું. સૌનું સ્વાગત કર્યા પછી માનનીય ધારાસભ્યશ્રીને વિનંતી કરીશ આજના મંગલ દિને પ્રાસંગિક ઉદ્બોધન કરશો. માનનીય ધારાસભ્યશ્રી જીતુભાઈ. બોર તળાવની અંદર ગણેશનગર 2AB પૂજાનગર ના વોટર સપ્લાયના નેટવર્ક લીકિંગના કામમાં ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત ભાવનગરના મેયર, જેમના નેતૃત્વમાં લગભગ 700 કરોડના કામો વિકાસના આજે શરૂ છે, એવા ભાઈ શ્રી ભરતભાઈ બારડ, આજ વિસ્તારના લોકપ્રિય નગરસેવક અને વોટરવર્ક્સ કમિટીના ચેરમેન અમારા સાથી ભાઈ શ્રી અશોકભાઈ બારૈયા, આજ વિસ્તારના બીજા નગરસેવક, પૂર્વ વિપક્ષના નેતા ભાઈ શ્રી જયદીપસિંહ ગોહિલ, બેન શ્રી માયાભાઈ જેઠવા, ભાઈ શ્રી વિજયભાઈ ચૌહાણ, દોલતસિંહ, ભાઈ કિરીટભાઈ, જેપી, ભાઈ બળદેવસિંહ, બેન શ્રી ઉમાબા, આ વિસ્તારના આગેવાનો ભાઈ શ્રી સુરુભા, ગિરિરાજભાઈ, રણજીતસિંહ, કનુભાઈ, જોગીદાનભાઈ, ઘનશ્યામસિંહ, નરેન્દ્રસિંહ, અશોકસિંહ, લગધીરસિંહ, અખુભા, વિક્રમસિંહ, રામદેવસિંહ, મહેન્દ્રસિંહ, વનરાજસિંહ, નિર્મળસિંહ અને તમામ ડાયસ પર વિરાજમાન આગેવાનો, ભરત તલવાર, ભાઈ શ્રી ડુંગરાણી, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, એક એવી પૂર્વ સંધ્યા છે આજે 3જી તારીખની. અહીંયા ભગવાનની આરતી પણ મંદિરમાં થઈ રહી છે અને એક લોક સુખાકારીનું કામ, એનું પણ ખાતમુહૂર્ત આપણા આગેવાનો સૌ અહીંયા વિરાજમાન છે, એમના વરદ હસ્તે કર્યું છે. એટલે હું આને ઈશ્વરી કામ ગણું છું, કારણ કે આ બધા માનવ સેવાના કામો, કલ્યાણકારી કામો એ જાહેર જીવનમાં અમારા ભાગે આવે એ ઈશ્વરે સોંપેલું કામ છે ને એ પ્રામાણિકતાથી અને નિષ્ઠાથી નિભાવવાની અમારી સૌ ચૂંટાયેલા પદાધિકારીઓની જવાબદારી છે. અને એવી એક પૂર્વ સંધ્યાએ એક સરસ વાતાવરણની અંદર આપણને ઈશ્વર પણ સપોર્ટ કરતા હોય, એમ પૂર્વ સંધ્યાએ ભગવાનનું આરતી પણ મંદિરમાં થતી હોય અને સરસ મજાનો પવન પણ ઈશ્વર મોકલતા હોય, એવું અદ્ભુત દ્રશ્ય અને વાતાવરણ, એની અનુભૂતિ આપણે સૌ કરી રહ્યા છીએ. એક કામની પણ તાકાત હોય છે, એક કામનો પણ એ પ્રકારનો અંદર ભાવ હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણે આનંદ ને ઉમંગ થાય. આજે બધા આપણે આ વિસ્તારના રહીશો માટે નવી સુવિધાઓ, એ નાના મોટા પ્રશ્નો હોય, મને એમ છે ઓલું છેલ્લા ખાતમુહૂર્ત કર્યું ત્યારે પૂજાનગરના બહેનોએ મને ઊભો રાખ્યો હતો વચ્ચે, કે દુર્ગંધવાળું પાણી આવે છે. એ પછી તે દિવસે આપણે વાત થઈ હતી કે નેટવર્કિંગ નવું નાખવાનું છે, તે દિવસે આપણે વાત કરી હતી અને આજે એ જ ખાતમુહૂર્ત કરવા આવ્યા છે. તો પ્રશ્નો, સમસ્યાઓ એ કાયમી છે, પણ એનું સમાધાન કરવાનું કામ એ આપ સૌએ જ અમને ચૂંટીને મોકલ્યા છે. સૌ અને બધા અહીંયા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની અને ખાસ કરીને શાસક પક્ષ તરીકે બેઠા છે, અમારી વિશેષ જવાબદારીઓ છે. મને એમ છે 95માં આપણે આ સોસાયટી બની છે. 95 બની, ક્યારે બની? પૂજાનગર 95માં સોસાયટી બની છે અને લગભગ ત્યારથી નાના મોટા કાર્યક્રમોમાં, કોઈના પ્રસંગોમાં મારે આવવાનું થતું હતું. પહેલાં પૂજાનગરની, પછી આ તુલસી પાર્ક, ગણેશનગર 1-2, નારેશ્વર, આ બધી સોસાયટી આમ આપણા માટે અંતરિયાળ વિસ્તાર હતો, છેલ્લો વિસ્તાર હતો. પણ એ વખતે આપણી જે સુવિધાઓ હતી ને આપણી જે દુઃખ હતું, આજે હું આવતો તો એટલી બધી અંદરથી ખુશી થતી હતી કે આ પ્રકારના સુંદર મજાના સીસી રોડો, બાજુમાં બ્લોક, આવી સુંદરતાનું દ્રશ્ય પૂજાનગરને શોભે છે. પહેલા ખૂબ પરેશાનીમાં, નવા કોઈ ઘરે હોવારું આવ્યું છે એને ખબર નહીં હોય, પણ જે હાવ હોય છે એને ખબર છે કેવી સ્થિતિમાં. પાણી તો અલગ, ચોમાસામાં બહાર નીકળવું તો મુશ્કેલી થતી છે, પાણી તો ભૂતકાળ જ હતો. એવી સ્થિતિની અંદર આપણે આ વિસ્તારોમાં રહેલા છીએ અને એમાંથી ધીરે ધીરે કરીને વિકાસના કામોની ઝડપ એ રાજ્ય અને કેન્દ્ર સરકાર અનુક્રમે આપણા નરેન્દ્રભાઈ હતા ત્યારે ને ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એ સીધી ગ્રાન્ટો કોર્પોરેશનને મોકલતા થયા.
શહેરી વિકાસ વર્ષ તરીકે ગુજરાતની ઉજવણી થઈ. અહીંયા પ્રબુદ્ધ લોકો, સમજુ લોકો બેઠા છે એટલે અમે આ કંઈક વાત મૂકી શકીએ એવો વિષય છે કે સીધી ગ્રાન્ટો એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં લગભગ ન આવે. આપણે ઉઘરાણી કરવાની, બરોબર છે. આપણી જે આવકો છે એ સ્ત્રોતમાંથી બધા કામો આપણે કરવાના. આવા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના નિયમો હતા, પણ રાજ્ય સરકારે સીધી ગ્રાન્ટો આપવાની શરૂઆત કરી, જેમના કારણે આ કામો દેખાય, જેમના કારણે આપણે જ્યાં જઈએ ત્યાં કંઈક વિકાસના કાર્યો દેખાય છે. કારણ કે આપણે તો જે ટેક્સીસ હોય એ ટેક્સીસના આધાર ઉપર શહેર મોટું બનતું જતું હોય તો એ સંભવ નથી. પગારથી માંડીને બધું આપણે ત્યાં આપવાનું હોય કોર્પોરેશનના અધિકારીઓને, તો ક્યારેય સંભવ ન બને આ ઝડપથી વિકાસ થવો. સીધી ગ્રાન્ટ અમૃતમમાં અબજો કરોડો રૂપિયા એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, ભારત સરકારે એક યોજના બનાવી કે ભાઈ શહેરની અંદર, નગરપાલિકાની અંદર તમારે પ્રાથમિક સુવિધાઓ માટે કેન્દ્ર સરકાર સીધી ગ્રાન્ટ આપશે. એમ કુલ મળીને અલગ અલગ આપણી સ્થાનિક સ્વરાજની સંસ્થાની પણ સ્થાનિક ગ્રાન્ટો જે પછી બચે એ રાજ્ય સરકારની ગ્રાન્ટો અલગ અલગ પ્રકારની રાજ્યના બજેટના આયોજનમાંથી હોય, એ સ્પેશિયલ આયોજન હોય, અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટો, આ બધું થઈને ખરબો 700 કરોડ રૂપિયા બોલ્યો છે. અત્યારે કામ શરૂ છે, 700 કરોડ રૂપિયાના માણગરમાં કામ શરૂ છે. અને એટલા માટે આપણે ઉડીને આંખે વળગે એ પ્રકારના વિકાસના કાર્યો અહીંયા થાય છે. પૂજાનગરવાળા જાજા બેઠા ત્યારે મને કહેવાનું મન થાય કે દર વખતે ચોમાસું આવે અને અમને ચોંટીઓ ભરાય. કારણ કે પાણી એમાં મુશ્કેલી હતી, પાણી પણ ઘરમાં ગરી જતું હતું, એનું બધું અનાજ પણ ઉઈ જતું હતું. ઉમાબા ફોન તરત જ આવે શું કરવું એમ. કે આ વખતે તો અમને એવા વાહે પીડા આવે ચોકબાઈ બધા અમારા આગેવાનો સાથે મળીને અહીંયા કમિશનરને મોકલ્યા, બધું મળીને ઉતાવળમાં ઝડપથી પણ 65 લાખ રૂપિયાનો ખર્ચ કરીને એમાંથી પણ હવે આપણે મુક્તિ પામ્યા છીએ. અહીંયા સોસાયટીમાં આજુબાજુ પ્રશ્નો પણ ઊભા આપણે થતા હોય, કારણ કે પાણી આપણે આવે ત્યારે કોઈ ક્યાંક આડું મકાન કર્યું, કોઈ દિવાલ કરી, આપણા જ બધા સાથીઓ, રહેવાસીઓ છે, પડોશીઓ છે, એ સમસ્યાઓથી પણ પરમેનન્ટ નિકાલ કે આપણે લાવી શક્યા છીએ. આજે 1,29 લાખના ખર્ચે અમારી બહેનોને પાણીની તકલીફ ન પડે, ઓછી પડે, પ્રેશરથી પાણી મળે એના માટેનું આખું નેટવર્કિંગ એ નાખી રહ્યા છે. ત્યારે હું આ વિસ્તારના સૌ રહીશ ભાઈઓ બહેનોને શુભકામના આપું છું. એક નવી સુવિધાઓને ધીરે ધીરે મને એવું લાગે છે કે લગભગ 6-12 મહિનામાં પૂજાનગરમાં કામ કરવા માટે જગ્યા નહીં હોય. તો કરવું હું આયા પછી ક્યાં રોડ ખરાબ થઈ ગયો છે તે કરો, બ્લોક બદલાવી દો, આવા કામો આવશે. આ પ્રકારના પ્લાનિંગ સાથે બોલતળા વોર્ડમાં કોર્પોરેશન મહાનગર માનની મેયરશ્રીના નેતૃત્વમાં આપણે સમગ્ર બોલતળા વિસ્તાર પ્લાનિંગ સાથે વિકાસના કાર્યો આગળ વધારી રહ્યા છે. ત્યારે ઘણા મહાનગરો છે, સુરતને બધા મહાનગર છે, એમાં અત્યારે કામ ક્યાં કરવા પ્રશ્ન ગ્રાન્ટો પડી રહે. હું જોઈ રહ્યો છું કે આવતા 5 વર્ષ પછી ભાવનગરમાં વિકાસના કામો અહીંયા કોર્પોરેશનના અધિકારીઓ બેઠા છે, એ પૈસા ક્યાં વાપરવાના એની ચિંતા કરતા હશે. એટલા બધા રૂપિયાઓ એ પ્રકારના પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે એક નવી સુવિધા માટે આપ સૌને હું શુભકામના આપું છું. સૌ પદાધિકારીઓ, અધિકારીઓને અભિનંદન આપું છું કે પ્લાનિંગ સાથે જૂની જે સમસ્યાઓ છે એનું નિરાકરણ કેવી રીતે થાય, એ પીડા દૂર કેવી રીતે થાય, એ પ્લાન સાથે સૌ આગળ વધી રહ્યા છે. ત્યારે આપ સૌને આ પૂર્વ સંધ્યાએ ભગવાન આપ બધાના સંકલ્પો પૂરા કરે, તમે જોયેલા સપનાઓ પૂરા કરે એવી મહાદેવ અને હનુમાનજી દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું. આપ સૌનું જીવન ખૂબ સુંદર રીતે જાય એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીને નવી સુવિધા માટે શુભકામનાઓ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત, જય ભાવેના. આજના આ શુભ પ્રસંગે મંચ પર વિરાજમાન પૂર્વ કેબિનેટ મંત્રી, અમારા પૂર્વ પ્રદેશ પ્રમુખ, આપણા લોકલાડીલા ધારાસભ્ય અને આપણા અડધી રાતનો હોકારો એવા જીતુભાઈ વાઘાણી, વોટર વર્ક્સ કમિટીના ચેરમેન આપણા અશોકભાઈ બારૈયા, અહીંના નગરસેવકશ્રીઓ જયદીપસિંહ ગોહિલ, માયાબા તેમજ સૌ વરિષ્ઠો વડીલો, મંચ પર બિરાજમાન સૌ વરિષ્ઠો વડીલો, સામે બેઠેલા સૌ ભાઈઓ બહેનો, અમારા સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ, પ્રમુખશ્રીઓ, વોર્ડ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, જીતુભાઈએ અને અશોકભાઈએ વાત કરી તેમ અહીંયા
આ વિસ્તારમાં હવે લગભગ કંઈ કામ બાકી નહીં રહે. પણ પાણીની જે વાત કરી, બધે આપણે નવી લાઈન નાખી રહ્યા છીએ, મોટી લાઈન નાખી રહ્યા છીએ, ત્યારે પાણી પણ વધારે જોઈશે. અને એ પાણીની માંગણી સાહેબ અમે મુખ્યમંત્રી પાસે નર્મદામાંથી અમને વધારે મળે એ માટે માંગણી કરી છે અને પોઝિટિવ જવાબ પણ મળ્યો છે. તો આપણને પાણી વધારે મળે તેવી નર્મદામાંથી તેમજ શેત્રુંજીમાંથી આપણે વધારે પાણી ઉપાડી શકીએ અને લોકોને આપી શકીએ તે માટેના અમારા મહાનગરપાલિકાના ખૂબ વ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ પ્રયાસો છે. અહીંયા અશોકભાઈ ચેરમેન શ્રી છે, હાજર છે, અને ફાલ્ગુનભાઈ શાહ કાર્યપાલક ઇજનેર ભાવનગરને પાણી પૂરું પાડતા એવા અધિકારી પણ અહીંયા હાજર છે. ખૂબ વ્યવસ્થિત આયોજન થઈ રહ્યું છે અને લગભગ ક્યાંય ફરિયાદ ન રહે તેવી રીતે આપણે વિતરણ કરવાના છીએ. ફરિયાદ તો નવી આવતી રહેવાની, પણ આપણે પ્રયાસ કરતા રહેવાના, એવું અમારું કાર્ય છે. તમારો હક છે, અમારી ફરજ છે, પણ આ ફરજ ઉપરાંત જો કોઈ સેવાનું કામ, સેવાનું માધ્યમ, લોકોની વચ્ચે જઈને લોકોના સુખ દુઃખમાં ભાગ લેવો, એવા આપણા વિસ્તારને ધારાસભ્ય મળ્યા છે, ત્યારે આપણે નસીબ બનતા છીએ કે અશોકભાઈએ કીધું તેમ અનેક કાર્યક્રમમાં પોતાના જન્મદિવસ હોય, પિતાજીની તિથિ હોય, બધું જ કીધું. પણ અહીંયા બહોળા પ્રમાણમાં ક્ષત્રિય સમાજ પણ બેઠા છે, ત્યારે ભાવનગરનો જન્મદિવસ આપણે આજે ઉજવી નથી શક્યા, પણ ફૂલ તૈયારી કરી રાખી હતી, સૌને આમંત્રણ પણ આપી દીધું હતું. અને આ જન્મદિવસ ભાવનગરનો એટલે દુનિયામાં ક્યાંય ઉજવાતો નથી કોઈ શહેરનો જન્મદિવસ. એ જન્મદિવસ આપણા ધારાસભ્યશ્રી અને કૃષ્ણકુમારસિંહજીને યાદ કરીને ભાવનગર શહેરનો જન્મદિવસ ભવ્યથી ભવ્ય ઉજવતા હોય છે. અનેક સારા કલાકારોને આપણે આમંત્રણ આપી દીધું હતું, પણ કાશ્મીરમાં બનાવ બનતા, દુઃખદ ઘટના બનતા આપણા ભાવનગર શહેરના પિતા પુત્રનું દુઃખદ અવસાન અને વીરગતિ પામ્યા હોવાથી આપણે આ કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો. પણ ભાવનગરના જન્મ દિવસે જીતુભાઈ અને અમે બધા સૌથી પહેલા ભાવસિંહજીની મૂર્તિને ફૂલહાર કરવા ગયા હતા. ત્યાર પછી રાજ શમશાન કૃષ્ણકુમારસિંહજી જ્યાં સમાધિ મંદિર છે ત્યાં ફૂલહાર કર્યા, નીલમબાગ ચોકમાં ફૂલહાર કર્યા અને આપણા શ્રેષ્ઠ રાજવીઓ, જે સૌને ખ્યાલ છે કે સૌથી પહેલું ભાવનગર જો કોઈએ દાન કર્યું હોય, 1800 પાદર હસતા મુખે આપી દીધા હોય, એવા મહાન રાજવી ને આપણે જીતુભાઈએ યાદ કરીને ખૂબ જ સારી રીતે ફૂલહાર કર્યા, યાદ કર્યા. ત્યારે આવા ધારાસભ્ય મળ્યા હોવાથી આપણને પણ ગૌરવ થાય. કોઈ પણ કામ હોય, નાના બાળકો પણ યાદ કરે, વડીલો પણ યાદ કરે. એટલે હું ઘણીવાર સભામાં કહું છું કે વડીલોના વહાલા, બાળકોના પ્યારા અને યુવાનોની સાથે કામ કરતા એવા આપણા જીતુભાઈ ક્યાંય કામ બાકી એટલે નથી. આપણો વિસ્તાર ખૂબ પછાત ગણાતો. ભાવનગર પશ્ચિમ એટલે કુંભારવાડા, વડવા બ, વડવા અ. તમે જુઓ તો અહીંયા પાણીનું જે કીધું ને, એવું અમારા તખતેશ્વર વોર્ડમાં રેલવે સ્ટેશન પાસે
કડકડ સુધી પાણી ભરાઈ જાય, ઘરમાં પાણી ભરી જાય, ઘરમાં. અને તેનો પણ નિકાલ આ વર્ષે થઈ ગયો છે અને ખૂબ સારી રીતે થયો છે. ખર્ચો કર્યા વગર અહીંના કાર્યપાલક ઇજનેરશ્રીઓએ એવી વ્યૂહરચના કરી કે ખર્ચો પણ ન થાય અને સીધું પાણી દરિયામાં જાય એવી ખૂબ સારી સગવડ કરી આપતા અનેક લોકોને, જ્યાં ભાવનગરનો એક એવો ઇતિહાસ છે કે ભાવનગર રેલવે સ્ટેશનમાં જ ફક્ત બહેનો કુલી તરીકે કામ કરે છે, તેવા આ રેલવે સ્ટેશનમાં જ્યારે પાણી ભરાય ત્યારે કડકડ સુધીના પાણીમાં પેસેન્જરોને આવવા માટે, આવન જાવન કરવા માટે લારી લાવવી પડતી 4 વ્હીલની. એમાંથી મુક્તિ મળી છે અને આ બધા જ પ્રયાસો જીતુભાઈ વાઘાણી દ્વારા જ કરવામાં આવ્યા છે. ખૂબ અમે વાત કરી હતી તેમ આવા બધા કામ કરવા હોય તો ખૂબ પૈસાની જરૂર પડે. અહીંયા પણ કેટલા બધા પૈસાથી આ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. તો મહાનગરપાલિકા જો પોતાની કડ ઉપર કરવું હોય, પોતાની શક્તિ ઉપર કરવું હોય તો ના થઈ શકે. નળ, લાઇટ, ગટરના બિલથી આવા કામ થાય નહીં. પણ ગુજરાતમાં જ્યારે શેરીથી સંસદ સુધી એક જ પાર્ટીની, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાથી ખૂબ સારું સંકલન થતું હોય. ગુજરાત સરકારમાંથી જ્યારે જ્યારે પૈસાની જરૂર પડી હોય ત્યારે અમે જીતુભાઈને કહેતા હોઈએ છીએ, સાહેબ આ જરૂર છે, સાહેબ આ કરવા જેવું છે, અને સાહેબ મુખ્યમંત્રીની પાસે અમને લઈ જાય. અને હવે તો મુખ્યમંત્રી પણ એટલા બધા ઓળખીતા થઈ ગયા છે કે અમે જઈએ ને એટલે એમ કે બોલો કેટલા પૈસા લેવા આવ્યા છો, ત્યાંથી શરૂઆત કરે. અને ક્યારેય ના નથી પાડી. જીતુભાઈની છાપ ફક્ત ધારાસભ્ય હોય એવું નથી, પણ ખૂબ મોટું નામ થઈ ગયું છે. અને પહેલેથી જ, નાનપણથી જ હું તો તેમને 35 વર્ષથી અમે સાથે કામ કરીએ છીએ, ત્યારથી જો એક સાથ પાડે અને 500 યુવાનો ભેગા ન થઈ જાય તો એ જીતુભાઈ નહીં. એટલું બધું સારું કામ, એટલા બધા એની લોકચાહના યુવાનોમાં પણ. ત્યારે આપણને આવા ધારાસભ્ય મળ્યા છે એ તો ગૌરવ છે, પણ આપણી વચ્ચે રહીને કામ કરે છે, અમને માર્ગદર્શન આપે છે, તમારે અહીંયા આ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, અને અમને પણ શીખવા મળે છે. ત્યારે આવા ધારાસભ્ય માટે ખૂબ ગૌરવની લાગણી થાય છે. આ કામ માટે જલ્દી કામ થઈ જાય. કાર્યપાલક ઇજનેર પણ અહીંયા બેઠા છે, જેઓ કામ કરવાના છે, જેમની આગેવાનીમાં તેવા ફાલ્ગુનભાઈ શાહ, તો ઝડપથી થઈ જાય, સારું થઈ જાય તેવી તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ અભિનંદન. સૌને મારા જય સિયારામ, ભારત માતા કી જય. આજના બોરતળાવ વોર્ડમાં ગણેશનગર 2 AB અને પૂજાનગર વિસ્તારમાં વોટર સપ્લાય નેટવર્ક લિંક કામ કરવાનો જે આજે ખાતમુહૂર્તની અંદર ઉપસ્થિત એવા ભાવનગરના પ્રથમ નાગરિક અને જેમનું સરળ વ્યક્તિત્વ છે એવા માનીય ભરતભાઈ બારડ સાહેબ, તેમજ આ જ વિસ્તારના અને ખૂબ જ લોકપ્રિય એવા ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબ, તેમજ વોટર વર્ક્સ વિભાગના ચેરમેન શ્રી અને વિસ્તારના નગરસેવક શ્રી અશોકભાઈ બારૈયા, આ જ વિસ્તારના નગરસેવક શ્રી જયદેવસિંહ ગોહિલ, તેમજ મયાબા જેઠવા, તેમજ આ વોર્ડના મહામંત્રી વિજયભાઈ બારૈયા, સોસાયટીના પ્રમુખશ્રી, તેમજ વડીલો, અહીંયા ડાયસ ઉપર ઉપસ્થિત પૂર્વ વોર્ડ પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ, જેપીભાઈ ગોહિલ, કિરીટભાઈ હાડા, મહેન્દ્રસિંહ ગોહિલ, નિર્મલસિંહ જાડેજા, ઉમાબા રાણા, તેમજ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ, આપ સૌ જ્યારે આ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો, આપ સૌને વોર્ડ વતી હૃદયથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
અહીંયા નાસ્તાની વ્યવસ્થા કરેલ છે, એટલે દરેક નાસ્તો કરી અને જાય પાછળ વ્યવસ્થા કરેલી. ખૂબ ખૂબ આભાર જોશનભાઈ રોલતર સાહેબનો.